મહોત્સવનો પ્રોગ્રામ છે. એમાં સાથે સાથે એક સરસ મજાની માખણની મટુકી પણ રાખેલી છે અને ભગવાનને ભાવતો બધો રાખેલો છે. હા. ના ના એકલા નહીં રાખો, તમને લઈ લઈશ હારે. બાકી તો હજી શરૂ થાય ને પ્રોગ્રામ, આ તો પહેલી વખત આ લઈએ છીએ, તમે તો લઈ લો ખાલી એમ. હેલો, જય શ્રી કૃષ્ણ બધાને. આજે સરસ મજાને અમે પણ તૈયાર થઈને આવી ગયા છીએ. અહીં છે નંદભાઈઓ મહોત્સવ. તો ચલો આપણે જોઈએ નંદભાઈઓ મહોત્સવ પ્રી પ્લાનિંગથી કેવી રીતે ચલાવે છે. જન્માષ્ટમી આવે ત્યારે તો ઉજવવાનું હોય જ, પણ અત્યારે સરસ મજાનું હિંડોળા દર્શન, સરસ ગોપીઓ કાનોડા પણ તૈયાર થઈને આવી ગયા છે. તો આપણે ચલો જઈએ અને આપણે આ પ્રોગ્રામ એન્જોય કરીએ. નાનકડું અને નાજુક આ સમાજ માટેનું એક ગ્રુપ છે કે દરેક પોતપોતાના સમાજમાં મહિલાઓ માટે થઈને કંઈક કરતા હોય. દરેક મહિને એક પ્રોગ્રામ હોય. તો આજે આ લોકોનો પ્રોગ્રામ છે, તો આપણે આજે આ પ્રોગ્રામને આપણી સ્ટોરીમાં કવર કરીશું. તો ચલો જોઈએ આપણા પ્રોગ્રામમાં. હમણાં હશે ને પાછો નવરાત્રીનો પ્રોગ્રામ આપણે. નોર્મલ એવી રીતે ખાલી લઈ લો. ખાલી તમે શું બન્યા છો? કાનુડા. જય શ્રી કૃષ્ણ. મજામાં? બસ એકદમ મજામાં. બાબાઈ વલવાડા છે. બાબાઈ હે? અચ્છા તમે? અચ્છા સરસ. લ્યો તો હમણાં ઓળખાણ કાઢીએ આપણે. એ વોટ્સઅપમાં બાબાજી બોલવાના. ચોક્કસ. અને એનો કોઈ વોટ્સઅપમાં વિડીયો. હા વિડીયો કોઈ વોટ્સઅપમાં મૂકી દેજો. હા હા પાકું. આપણે યુટ્યુબમાં મૂકવાનો છે. યુટ્યુબમાં એટલે તમારા દીકરા દીકરી બહાર ફોરેન રહેતા હોય તો એ તમને અહીંયા જોઈ શકે કે તમે અહીંયા છો. યુટ્યુબમાં ન જોવાય. ઓલો મોબાઈલ હોય ને એન્ડ્રોઈડ, એ તો તમને આપી દઈશ ને, ચેનલનું નામ ને એવું આપી દઈશ, એટલે એમાંથી તમે જોઈ શકશો.
સેશન ચાલી રહ્યું છે. આવી ગયો અમારો નાનકડો કાનુડો. હાય. હા બસ આપણી વાતો જિંદગીમાં ક્યારે ખૂટવાની જ નથી. આ ટોપીઓ તૈયાર થઈ રહી છે બરાબર ને? તે પાર્ટ નથી લીધો નહીં બે કોપી તરીકે આવી છે. જોશનાબેન ચોમલિયા અને રીના બતિયાણી આવી જાવ કોપી વૃંદાવનમાં. આપણા જામનગરના આંગણે ગંગામાંથી ગોપીઓ આવી છે. ગોપી રાધે રાધે. રાધે રાધે. બોલો ઉલ્લેખ બોલો રાધે રાધે. રાધે રાધે. કાનુડો છે અંદર. આ મટકીમાં કાનો બોલ છે. કાનો બોલે છે. મટકીમાં મારે બોલે છે. એટલું આવી જતું મારા કાનાને. ચોરીને ચોરી અને કરતો મારો યશોદાજી કાનો તમારા માથે ન અડે. આ ચોરીને લઈ જાય તું છે. કોપી દુધારી છો. ના ના યશોદા મૈયાનો કનૈયો છે ને એ બહુ માખણ ચોરી જાય છે ઘરે આવીને. તારા ઘરમાં ક્યાં ખોટ થતી? તારા ઘરમાં ચોરી કેમ આવે કાનો? તો પણ આવે છે અને નથી વાલ બાલ નથી લઈ એકવાર આવે છે. પકડીને બતાવો મારા કાનાને. હું તને સાચી માનું. કાનો પકડાઈ અરે જાય. પ્રભાવતી, તું જૂઠું બોલમાં. મારા ઘરમાં ઘણું માખણ છે. મારા ઘરમાં નો ખાતો નથી. તો હું તને સાચી માનું કોપી. તું ધૂતારી છો, પ્રભાવતી છો. મારા કાનાને તું બદનામ કરે છે. મારો કાનો ચોર નથી જો. હજી ઉઠી સુઈને ઉઠ્યો છે મારો કાનો. ક્યાં ચોર ચોરી કરી? એ આવી અને ચોરી કરી અને બધું માખણ ખાય. કાલે ચોર નથી ને. એનું મોઢું ચોખ્ખું છે ક્યાં માખણ લાવ તો માખણ. સાથે જ બાળકો પણ મસ્ત લાગે. જો માખણ બારનું મોઢું રહ્યું, જો કોપી કહે છે જો જો આ મોઢું માખણ ભરેલું છે. એ માખણ મારા ઘરનું જ છે. હા. ચોરી કરી. એકદમ જ ઘર જેવું લાગે એવું સરસ મજાનું આ માહોલ છે કે તમે એવું લાગે કે તમારા ઘરનો પ્રસંગ છે, એક કૌટુંબિક પ્રસંગ જેવું લાગે. એવી રીતે બધા હસી મળીને બધાની સાથે વાતો કરે છે. અને આ છે એક સંગઠન શક્તિ. એમાં પણ નારીઓની શક્તિ એટલે કેવું હોય. કાન ગોપ
તાળી ઓછી પડે છે લોકોની કેમ જોઈએ ખૂબ જ સરસ
આવ્યા છે નીતા ખાખરિયા આપણા કમિટી મેમ્બર આવ્યા છે નવા એને ગામમાંથી નહીં બાર ગામથી એના માટે તો તારી રોકડી જ જોઈએ સુરેન્દ્રનગરથી ઇનામ લઈ આવ્યા છે અમે એટલી મહેનત કરીએ છીએ ગામમાં તો નથી જ કરતા બહાર ગામે કરીએ છીએ કેમ કે ગામમાં માંગવા જતા શરમ આવે કહેતા શરમ આવે પણ તોય છતાંય ગામમાંથી મને સામેથી આવે છે એ તમારા અમો પાડે છે કે તમારા નામ ઉપર મને આવે છે અને સુરેન્દ્રનગરથી નેતા ખાખરિયા લઈ આવી છે માથું શેમ્પુ છે અને ફેસ વોશ છે એ તમે ઉપયોગ કરી લેજો જેને આવે એને પછી મને રિપ્લાય આપવાનો છે તો એ નવરાત્રિમાં પણ એના આપવા તૈયાર છે હલો આજે ખરેખર લાગે છે ને કે વૃંદાવનનો સાચો કાનોડો અહીં આવી ગયો છે લાગે છે ને સરસ મજાનો ટોપલામાં બેઠો છે પાછળ નાગરણી બેઠી છે અને એવું લાગે કે રિયલ કાનોડા અહીં જ ફરાવી રહ્યા છે અને સરસ આવો સરસ પ્રોગ્રામ છે વૃંદાવન ધામ અહીં બની ગયું છે કાનોડો બિચારો થાકી ગયો એટલે હવે થોડો આરામ કરશે તો તમે ત્યાંથી લઈને આવો એટલે નંદભાઈઓ કરી દઈએ ઓલી બાજુથી આવજો આપણે છે તમે ત્યાં ને તમે લઈને આવો તમે બધા પાછળ ઊભા રહી જાય એવું કરી શકાય ને ચાલુ રાખો કે આ બધા જે આવ્યા છે ને કેસરી સાડી પહેરીને બધા એમાં જોડાય તો સારું લાગે ને પેલા કમિટીનો જોધિયાની પાછળ આવી અને કાનુડાની એન્ટ્રી કરાવી લઈએ આપણે કાંજી આવી જાય છે પછી મટકી ફોડ કરશું એ પછી બધી વંદાવનની કોપીઓ આવી જાય તો પેલા કમિટી મેમ્બર જોધિયાની પાસે બધા આવી જાવ એટલે આપણે કાનજીને વેલકમ કરી લઈએ ગોકુલમાં મથુરાથી કાન નીકળ્યા છે અને ગોકુલમાં આવે છે ત્યારે સૌ કોઈ તાળીઓથી આપણે વધામણા લઈશું અને આપણા રોણા મેળવણીના પ્રભુ મથુરાથી કાનજીને જ્યારે લઈ આવે છે વૃંદાવનમાં ત્યારે વર્ષે બને વાદળીને વાયુ બને
સ્પોન્સર મને મળ્યા છે સામેથી. હું ક્યાંય ગઈ નથી છતાં મને સામેથી સ્પોન્સર મળ્યા છે. નામ લેવાની ના પાડી છે. એના તરફથી આજનો નાસ્તો છે. ફૂલની અંદરમાં છે. એક સ્પોન્સર મને જ નામ લેવાની ના પાડી છે. એમના તરફથી દૂધ કોલ્ડ ડ્રિંક છે. આપણા નામ આપી દઉં છું, આપણા પ્રમુખ જ્યોતિબેન મારવાડી. ના પાડી પાડી થાય કે તો અત્યારે બોલી ગઈ. શું કહેવાની જરૂર હતી? એક સ્પોન્સર આપણે રામ ભારત. તમે કોઈને મજા ના આવી તો પછી કમેન્ટ વાળાએ ઓન ધ સ્પોટ કાંઈ તૈયારી નથી કરી, મને સરપ્રાઈઝ આપી. તો તમે લોકો મને સરપ્રાઈઝ આપીને આવી જાઓ. કેસરી કપડાં કરીને આવ્યા છો તો કોપી કામ ન બનો. એને પ્રભુલાલ સુધાર લઈ અમે કેટલી તૈયારી કરી. આજે લાલાને બુદ્ધિ ધરવાની હોય, બરાબર છે? કોઈને ખબર નથી. આજે લાલાનો જન્મદિવસ આપણે ઉજવીએ છીએ, તો લાલાને બુદ્ધિનો પ્રસાદ હોય કે ન હોય? કોઈનો વાત નથી તમે ન હોય તો જોરથી બોલો. હા
વૃક્ષોની ખૂબ સરસ ડેકોરેશન પણ કરેલું છે. જય નંદલાલ હાથી ઘોડા પણ જય કનૈયાલાલ અને ભગવાનને ભાવતો અને પ્રસાદ પણ તમે નહીં આવવા દેજો. તમે નહીં આવવા દેજો. બહુ આ બધા કાન ગોપીના વિજેતા. અરે વાહ સરસ.